વાયની પૂર્વે વ્યંજન હોય, આપણે યાદ કરી લેવાનું અંગ્રેજીના 5 સ્વર એ ઈ આઈ ઓ યુ. જો આવું બધું હું બોલું છું એમાંથી કંઈ લખવા જેવું લાગે તો નોટમાં લખી લેતા જાજો. આપણા અંગ્રેજીના 26 મૂળાક્ષરોમાંથી 5 સ્વરો એ ઈ આઈ ઓ અને યુ એ સિવાયના 21 વ્યંજન. તો હવે જુઓ જોઈએ વાયની પૂર્વે આર. આર મતલબ એ ઈ આઈ ઓ યુ છે નથી, માટે આર શું છે? વ્યંજન છે. તો આપણો નિયમ કહે છે કે જો ક્રિયાપદનો છેલ્લો અક્ષર વાય હોય અને વાયની પૂર્વે વ્યંજન હોય તો વાયનો આઈ કરી નાખવાનો અને પછી ઈડી પ્રત્યય લગાવીએ તો ટી આર આઈ ઈ ડી એ પ્રમાણે આપણને આનું ભૂતકાળ અને ભૂતકૃદંતનું રૂપ મળશે. પણ અહીંયા સ્પષ્ટતા કરી લઈએ. ઉપર મેં લખ્યું છે આની કે અહીંયા વાય છે છેલ્લો અક્ષર, પણ વાયની પૂર્વે એ છે. હમણાં આપણે વાત કરી એમ એ ઈ આઈ ઓ યુ સ્વર છે. જો વાયની પૂર્વે સ્વર હોય તો વાયનો આઈ કરવાનું થતો નથી. તો માત્ર ઈડી લગાડો. આવા બીજા ઉદાહરણ મળશે તમને. જેમ કે તમે દરરોજ સવારે પ્રાર્થના કરો છો PRAY, તો ત્યાં પણ વાય ની પૂર્વે એ થયો એટલે PRAY ઈડી કરશું. પછી અહીંયા એક મહત્વની બાબત કે દરેક વખતે આ નિયમો લાગુ નથી પડતા હોતા. કેટલીક સિચ્યુએશનમાં નિયમો લાગુ ન પડે એને અપવાદ કહેવાય. તો આપણે એક નિયમ પાકો કરી લીધો એનો અર્થ એવો નથી કરવાનો કે દરેક વખતે આ નિયમ પ્રમાણે જ મારે આગળ વધવાનું છે. એ તમને મળશે આ લિસ્ટમાં એવા અપવાદો પણ. જેમ કે અહીંયા હું એક ઉદાહરણ આપું છું તમને અપવાદ. ફ્લાય છેલ્લો અક્ષર વાય છે, વાયની પૂર્વે વ્યંજન પણ છે, પણ વાયનો આઈ નથી થતો. અહીંયા આપણે FLEW અને FLOWN સ્પેલિંગ યાદ રાખીએ છીએ. તો આવા ઘણા અપવાદો મળી શકશે આપણને કે જ્યાં નિયમ લાગુ નથી પડતો. જેમ કે હું બ્રિંગ શબ્દ, બ્રિંગ એટલે લાવવું, તો અહીંયા કોઈ આની જેમ મેં નિયમ શીખો તો ઈડી નથી લગાડવાનો. અહીંયા મારે ભૂતકાળમાં પણ બ્રોડ યાદ રાખવું પડે છે, ભૂતકૃદંત પણ બ્રોડ યાદ રાખવું પડે છે. બાય BUY ખરીદવું, ભૂતકાળ બોટ યાદ રાખવું પડે છે, ભૂતકૃદંત બોટ યાદ રાખવું પડે છે. મહત્વની વાત એ છે કે આવો શબ્દ ભંડોળ આપણી પાસે સારો હશે તો બધા જ ટેન્સ શીખવા સરળ બનશે. અને ટેન્સ જેને આવડી જશે એને પછી વોઇસ, સ્પીચ એ બધા મુદ્દા બહુ સહેલા બની જશે. અને એક બીજી બાબત આ નિયમોની સાથે કે કેટલાક શબ્દો તમને એવા પણ મળશે કે જ્યાં કોઈ નિયમો જ યાદ રાખવાની જરૂર નથી. જેમ કે કટ છે તો એનું ભૂતકાળ એ કટ જ થાય છે અને ભૂતકૃદંત જ્યારે લખવાનું થાય ત્યારે કટ જ થાય છે. એવી જ રીતે મૂકવું માટે આપણે ફૂટ શબ્દ વાપરીએ છીએ તો ભૂતકાળ પણ ફૂટ જ લખવાનું થાય છે અને ભૂતકૃદંત પણ ફૂટ જ મૂકવાનું થાય છે. તો નિયમોની એકદમ જડતા નથી આવતી ક્યાંય કે અહીંયા કંઈક કટ છે તો કટેડ ને ફૂટ છે તો ફૂટેડ કરો, કાં તો ઈડી લગાડવાનો હતો. અનિયમિત રૂપોમાં પણ અપવાદો તમને મળે જ છે. જેમ કે ગો છે તો ઈડી નથી લાગતું, ભૂતકાળ થઈ જાય છે વેન્ટ અને ભૂતકૃદંત થઈ જાય છે ગોન. તો નિયમો ચોક્કસ છે પણ નિયમોને બહુ
આપણે એની આટીઘૂટીમાં પડવાની ટૂંકમાં જરૂર નથી લાગતી એવું આ બધા ઉદાહરણો પરથી તમે જોઈ શક્યા છો. યાદ રાખવાનું જે છે શું છે? ક્રિયાપદ, મૂળ રૂપ, ભૂતકાળનું રૂપ, ભૂતકૃદન. અહીંયા જે તમને લિસ્ટ આપીશ એમાં આપણે છઠ્ઠા ધોરણને પણ ધ્યાનમાં રાખીને બનાવીએ છીએ એટલે 4 અર્થ પણ આપીશ એટલે તમારો શબ્દ ભંડોળ પણ વધે. રોજ આપણે 15-20 શબ્દો જ કરતા જશું પહેલા. તો તમારે કરવાનું શું છે? પહેલો ટોપિક પાકી બુકમાં વર્ક્સ લખશો. હું નિયમો તમને આપીશ. બહુ ટૂંકમાં લખ્યું છે બધું, આટલા જ નિયમો. અને પછી આશરે ધારો કે એક પેજમાં તમારા 30 શબ્દો સમાય છે તો તમે 10 પેજ છોડી દો કે 11 છોડી દો. બરાબર છે? એટલે આ ટોપિક આપણો વર્બ્સ છે એ 10-12 દિવસમાં સરસ રીતે તૈયાર થઈ જાય, પાકા થઈ જાય સરસ રીતે શબ્દો. એ દરમિયાન કેપિટલ, આર્ટિકલ, પ્રોનાઉન્સ, પર્સનલ પ્રોનાઉન્સના ટેબલ એ બધી સામાન્ય વસ્તુઓ ઝીણી ઝીણી શીખી લઈએ આપણે એટલે પછી આપણને ટેન્સ શીખવામાં સરળતા રહેશે. અને ટેન્સ આવડી જાય આટલું વર્બ્સ અને બીજો શબ્દ ભંડોળ તમારી પાસે થઈ જાય એટલે પછી વાક્ય રચના પણ તમારા માટે બહુ સરળ બની જશે. તો આપણે આ વર્બ્સ જે છે એ વિશે થોડી આ જાણકારી મેળવી લીધી. બરાબર છે? આજે હું તમને એ ઉપર આધારિત એક લિસ્ટ બનાવ્યું છે, થોડા જરૂરી શબ્દો 14 શબ્દો એ મૂકીશ. પછી મેં કીધું એમ વર્બ્સ માટે તમે 10 થી 12 પેજ છોડી અને નવો ટોપિક આર્ટિકલ્સ ચાલુ કરશો. એ આમાં તમને કેટલીક મેં નોંધ મુદ્દાઓ સ્વરૂપે લખીને આપી છે. એક વખત વાંચી દઉં છું એટલે કદાચ મારા કોઈ અક્ષરો ઉકલવામાં તમને પછી પ્રશ્ન થાય તો તમે સાંભળી લીધું હોય તો ઓછો વાંધો આવે. તો અંગ્રેજી ભાષામાં ભાષાની લાક્ષણિકતા દર્શાવવા આર્ટિકલ્સનો ઉપયોગ થાય છે જે ભાષાની મધુરતા, ભાવુકતા તથા મૃદુતા જાળવવામાં મદદરૂપ થાય છે. આર્ટિકલ્સને મુખ્યત્વે બે પ્રકારોમાં વહેંચી શકાય છે. ઇન્ડેફિનેટ આર્ટિકલ્સ એ અને એન, ડેફિનેટ આર્ટિકલ ધ. ઇન્ડેફિનેટ આર્ટિકલમાં એ અને એન આટલું તમને પહેલા પેજ ઉપર મળશે. હવે થોડી આપણે ચર્ચા કરી લઈએ. હમણાં આપણે જોયું એમ આર્ટિકલ્સ અંગ્રેજી જે છે ને એ થોડી આમ જોવા જઈએ તો કમ્પેરેટિવલી એમ કહેવાય કે સ્ટાઇલિશ ભાષા. જેમ કે આપણે કલમખડીઓ છે ગુજરાતી મતલબ વ્યંજન અને ગુજરાતીના આપણા સ્વર, તો એને કાંઈ આપણે જાજા વણાકો આપવા તે એવું કાંઈ કરતા નથી. પણ અંગ્રેજ લોકો જે છે ને એ આ બાબતમાં થોડા એડવાન્સ ગણી શકો છો. તો અંગ્રેજીમાં આપણે જેમ શીખીએ છીએ એબીસીડી 4 છે. વાસ્તવમાં 4 એબીસીડી પાછળ પણ હેતુ છે. પહેલી અને બીજી એબીસીડી જેને છાપકામ માટેની એબીસીડી કહે છે, જેના મૂળાક્ષરો તમે જોજો એકદમ પેલા ટાઈપરાઈટર આવતું એટલે સ્ટ્રેટ સરળતાથી બની શકે એવા હોય. પણ હમણાં મેં કીધું એમ અંગ્રેજી સ્ટાઇલિશ લેંગ્વેજ છે તો લખવા માટે અંગ્રેજો શું કહે છે કે ભાઈ લખાણમાં તમે થોડા સરસ મરોડદાર વણાકવાળા અક્ષરો બનાવો, જેને આપણે ત્રીજી અને ચોથી એબીસીડી તરીકે શીખીએ છીએ. તો આ મુખ્ય ફેરફાર. એવું જ હમણાં આપણે જોયું એમ એની મૃદુતા છે, એની લાક્ષણિકતા છે એ દર્શાવવા માટે કેટલાક વધારાના શબ્દોનો ઉપયોગ પણ સંજ્ઞાની પૂર્વે કરવામાં આવે છે, જેને આપણે શીખ્યા એમ આર્ટિકલ્સ કહેવાય છે. આ આર્ટિકલ્સ મુખ્યત્વે બે ભાગમાં વહેંચાય છે. ડેફિનેટ અને ઇનડેફિનેટ.
ડેફિનેટ મતલબ એનું આપણે ગુજરાતી કરીએ છીએ નિશ્ચિત, અને ઇનડેફિનેટ નું ગુજરાતી આપણે કરીએ છીએ અનિશ્ચિત. તો આમ તો જોવા જઈએ આપણે તો એના નામ ઉપરથી તમને થોડો ખ્યાલ આવી ગયો હશે કે ભાઈ ડેફિનેટ નિશ્ચિત વસ્તુની પૂર્વે લગાડાશે, ઇનડેફિનેટ અનિશ્ચિત વસ્તુની પૂર્વે લગાડાશે. પણ કેટલાક એના નિયમોનો બારીકાઈથી અભ્યાસ કરી લેવો આપણા માટે એટલે જરૂરી છે કે અહીંયા જે તમને કરાવવામાં આવશે માત્ર 6 થી 10 ધોરણ પૂરતું સીમિત નહીં હોય. એમાં તમને ઘણા હું અપવાદો પણ આપીશ કે જે સામાન્ય રીતે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં મૂકતા હોય છે, કે જ્યાં ઘણી વખત કોઈ આર્ટિકલ ન આવતો તો એવા બધા મુદ્દાઓની પણ આપણે આમાં ચર્ચા આવશે. એટલે કદાચ આપણો આર્ટિકલનો ટોપિક છે એ 2 કે 3 લેક્ચરમાં પૂરો થશે, પણ એટલી સરસ રીતે કરજો કે તમને લાઈફ ટાઈમ કામ આવે. તો અત્યારે આપણે શક્ય હોય ત્યાં સુધી ઇનડેફિનેટ આર્ટિકલની ચર્ચા કરી લઈએ, કારણ કે ડેફિનેટ આર્ટિકલ માટે આપણી પાસે પાછા ઘણા બધા ઉદાહરણો છે. તો હમણાં આપણે શીખ્યા એમ ઇનડેફિનેટ આર્ટિકલના 2 પ્રકારો, એક છે એ, બીજો છે એન. અહીંયા એક ખાસ યાદ રાખવાનું એ છે કે આ ઇનડેફિનેટ આર્ટિકલ હંમેશા એક વચનમાં જ વપરાશે. એટલે ક્યારેય ભૂલ નથી કરવાની કે અ ગર્લ્સ કરતા હોઈએ છીએ. ઘણી વખત હું પેપર જોઉં છું ત્યારે એવી ભૂલો કરતા હોય છે, ધે આર અ ગર્લ્સ એવું લખતા હોય છે. she has an apples. યાદ રાખવાનું બહુવચન હોય તો આ બેમાંથી એક આર્ટિકલ લાગુ પડતા નથી. એક તો સંજ્ઞા એક વચનમાં હોય ત્યારે જ એ અથવા એન આર્ટિકલ વાપરી શકાય છે. હવે માત્ર આપણે શીખવાનું એ છે કે ક્યારે એ વાપરવો અને ક્યારે એન વાપરવો. બહુ સરળ છે, પણ છતાંય ઘણા બધા ભૂલો કરે છે. એન માટે એક સામાન્ય નિયમ છે, ઉચ્ચારણની શરૂઆત સ્વરથી થતી હોય. અહીંયા ભાર આપણે ઉચ્ચારણ ઉપર આપવાનો છે. પણ ઘણી વખત હું જોતો હોઉં છું ઘણા વિદ્યાર્થીઓને એવું શીખવાડી દીધું હોય છે કે સ્વરથી શરૂઆત થતી હોય એની પહેલા એન આર્ટિકલ લગાડી દેવાનો ને બાકી બધે એ આર્ટિકલ લગાડી દેવાનો. તો હમણાં મેં તમને કીધું એમ સ્વર આપણા 5 છે અંગ્રેજીમાં, એ ઈ આઈ ઓ યુ. એટલે વિદ્યાર્થીઓને જનરલી આવું શીખવાડી દીધું છે કે શરૂઆત એ ઈ આઈ ઓ યુ થી થતી હોય ત્યાં બધે એન લગાડી દેવો, બાકી બધે એ લગાડી દેવો. અને એને કારણે જ આપણે મોટે ભાગે આ સ્પર્ધાત્મક પરીક્ષાઓ કે પછી ઉપલા ધોરણની પરીક્ષાઓમાં ફેંકાઈ જતા હોઈએ છે. કારણ કે પૂછશે તમને એવું જ પૂછશે કે જ્યાં તમે આ ભૂલ નથી કરતા ને એ જે જાણવા માંગતા હોય. તો આ તો એક હું તમને સામાન્ય ઉદાહરણ આપું છું. સી એટ એન એપલ, બરોબર છે. એપલ શબ્દનો ઉચ્ચારણ અ, આપણા ગુજરાતી સ્વર તો તમને ખ્યાલ જ છે ને, અ આ ઈ. તો એ પ્રમાણે એ પણ સ્વર છે. તો સી એટ એન એપલ, અહીંયા ઉચ્ચારણની શરૂઆત સ્વરથી થઈ એટલે આર્ટિકલ લાગી ગયો એન. તો એવો જ એનો નિયમ થઈ ગયો. This is a dog. Dog, dog, દઈ આપણા વ્યંજનમાં આવે છે ક ખ ગ ઘ એમ dog એટલે એ આવ્યો. પણ આટલું સહેલું સામાન્ય રીતે પૂછતા હોતા નથી, અથવા પૂછે તો વધીને 6, 7, 8 સુધી પૂછશે. આગળ 9, 10 કે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં અપવાદો પૂછશે.
તો એ અપવાદ કેવા હોય એ જ ખાસ જોઈ લઈએ આપણે. હું એક ઉદાહરણ આપું છું. He is an honest man. તો અહીંયા આપણે હમણાં જે ચર્ચા થઈ હતી એ મુદ્દો આવી ગયો. જો તમને શીખવાડ્યું હોય કે એ આઈ કોઈ હોય ત્યાં બધે એન આર્ટિકલ લગાડી દેવો તો અહીંયા એ જતો એટલે મારે ખરેખર એન નતો લગાડવાનો, એ લગાડવાનો થતો હતો. પણ અહીંયા મહત્વની બાબત એના ઉચ્ચારણની છે. હોનેસ્ટ નથી બોલતા, હથી નથી બોલતા, ઓનેસ્ટ બોલીએ છીએ. એટલે ઉચ્ચારણની શરૂઆત ઓ થી થઈ, ઓ સ્વર છે માટે આર્ટિકલ કયો લાગ્યો? એન. તો એવી જ રીતે અહીંયા પણ હું તમને એક ઉદાહરણ આપીશ. She is a European. તો જો તમને રૂટીન નિયમ શીખવાડ્યો હોત કે એ આઈ કોઈ હોય ત્યાં એના આર્ટિકલ લગાડવો પડે તો તમે તરત કહેશો કે તો પછી અહીંયા કેમ તમે ઈ છે તો એ લગાડ્યો. પણ હવે તમે નહીં કહો કારણ કે તમને નિયમ આવડી ગયો છે. અહીંયા ભલે પેલો અક્ષર ઈ છે, આપણે આ શબ્દનું ઉચ્ચારણ યુ થી કરીએ છીએ, ય કે જે વ્યંજન છે માટે she is a European બોલ્યા. તો એ એન બંને આર્ટિકલ એક વચનમાં જ લગાડવાના છે. બે વચ્ચે મહત્વનો ફેરફાર શું છે? જો ઉચ્ચારણની શરૂઆત વ્યંજનથી થતી હોય તો આર્ટિકલ કયો લગાડશું? એ. અને જો સંજ્ઞાની ઉચ્ચારણની શરૂઆત સ્વરથી થતી હોય તો આર્ટિકલ લગાડશું એન. પછી ભલે પેલો અક્ષર સ્વર હોય કે વ્યંજન હોય એનું કોઈ મહત્વ રહેતું નથી. તો આ બહુ સિમ્પલ સામાન્ય અનિશ્ચિત આર્ટિકલનો ઉપયોગ છે. એક ખાસ યાદ રાખવાનું કે ઘણાને ટેવ હોય છે, ખાસ કરીને ગમે ત્યાં આર્ટિકલ મૂકવા. જેમ કે he is a Ram. આવું ન હોવું જોઈએ. વ્યક્તિવાચક સંજ્ઞાની પૂર્વે આર્ટિકલ લાગતો નથી. દ્રવ્યવાચક સંજ્ઞાની પૂર્વે ઘણા લગાડી દો છો. it is a water. ખોટી વાત છે. અહીંયા વોટર હોય કે વોટર્સ હોય એ મહત્વનું નથી, આર્ટિકલ જ નહીં આવે. એવી જ રીતે જો એની સાથે કોઈ સંજ્ઞા જોડાયેલી હોય તો કરો. દાખલા તરીકે she bought an ice cream cup. પણ અહીંયા એન આર્ટિકલ આઈસ્ક્રીમ દ્રવ્યવાચક સંજ્ઞા માટે નથી લાગ્યો, કપને અનુરૂપ લાગ્યો છે. ઘણા બધા કપને બદલે એક જ કપ લીધો તો એટલે એન આર્ટિકલ લાગ્યો. તો એક એન આર્ટિકલ છે એ આમ જોવા જઈએ ને તો બહુ સરળ વસ્તુ છે. અને હું માનું ત્યાં સુધી એમાં તમને આ બધા મુદ્દાઓ મળી ગયા છે. હવે આના પછીનો જે મુદ્દો ધ આર્ટિકલનો છે એ થોડો લાંબો છે. એટલે શક્ય છે કે વિદ્યાર્થીઓને એક ધારું આ બધું કરવામાં કંટાળો પણ આવી શકે. તો આજે મેં તમને સમજાવ્યું એમ તમે વર્બ્સનો પહેલો ટોપિક બનાવો. આજે જે હું 14 વર્બ્સનો નિયમો સાથેનું લિસ્ટ આપું એ લખી રાખો. પછી રોજ એમાં હું તમને 14-15 શબ્દો આપીશ. દરેક લેક્ચર ગોઠવીએ ત્યારે એમાં એડ કરતા જાઓ અને પાકા કરતા જાઓ. બીજો
આ રીતે 12 પેજ છોડ્યા પછી મુદ્દો બનાવો આર્ટિકલનો. એ આર્ટિકલના મુદ્દા માટે હું તમને આજે આમાંથી આપણે જે મુદ્દાઓ શીખ્યા છીએ એ પેજ હમણાં મોકલી દઈશ. એમાંથી વિદ્યાર્થીઓ પાસે સારા અક્ષરે લખાવીને પાકું કરાવી લેવા બધા નિયમો જેની ચર્ચા કરી. વધારાના ઉદાહરણો તમારી રીતે પણ મૂકી શકો છો. તમને કાંઈ પ્રશ્ન થાય તો મને પૂછી શકો છો. ત્યાર પછી આપણે ડેફિનેટ આર્ટિકલ ધ વિશેની ચર્ચા કરશું, પણ એ થોડી લાંબી છે અને અત્યારે શક્ય છે કે વિદ્યાર્થીઓને એક ધારો કંટાળો પણ આવી શકે. તો આ આપણું સેશન જે છે એ પૂરું કરીએ છીએ, પણ મને આમાં તમને શું મુશ્કેલીઓ પડી એ પણ જરા આપજો મેસેજમાં. અને આપણા સ્કૂલના નંબર જે છે ને પેલા જીઓના એ હું તમને બધાને મોકલી દઈશ. એટલે એમાં વિદ્યાર્થીઓની કંઈ પ્રવૃત્તિ આ તે હોય તો એ પણ મોકલતા જાજો, એને આપણે મોટિવેટ કરશું. સાથે થોડી વેકેશન છે તો વિદ્યાર્થીઓને માત્ર પુસ્તકીય પીડા ન બનાવતા આ જરૂરી છે. બધું રોજ કલાક 2 કલાક આ બધું કરે બહુ જરૂરી પણ છે, પણ હું સાથે સાથે થોડી કંઈક એને પ્રવૃત્તિલક્ષી પણ ગેમ્સ વગેરે પણ મોકલીશ. તો જો થઈ શકે તો વાલીઓની મદદથી એ પણ કરાવજો. કારણ કે હવે આપણે જોઈ શકીએ છીએ કે આમાં જે કોરોના કાળ છે એમાં જેની પ્રતિકાર શક્તિ સારી છે એને ક્યાંય નથી મળતો. એટલે આપણે બાળકોને માત્ર મેન્ટલી ફિઝિકલી પણ ફિટ બનાવવા પડશે. તો